રામ નારાયણ રા. કોઈએ પૂછ્યું હતું, પ્લેન્ચેટ શું છે? હું કોઈ વિષય પર આવું કંઈક કહેવા માંગતો નથી. તમે સમજજો કે પ્લેન્ચેટ દ્વારા દેવતાઓને બોલાવવામાં આવે છે. ઘણા લોકો તેમાં જોડાય છે. એમાં શું થાય છે? ઘણા લોકો ભેગા થઈ એક જગ્યાએ બેસે છે, પછી એકસાથે કોઈ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ આવે છે એમ માની લેવામાં આવે છે. જ્યારે કોઈનું હાથ કાંપે ત્યારે માનવામાં આવે છે કે તેઓ આવી ગયા. પછી પૂછવામાં આવે, તમે ક્યાંથી આવ્યા છો? અને લખવામાં આવે સપ્ત. તેથી માનવામાં આવે છે કે તેઓ સપ્તલોકમાંથી આવ્યા છે. તેમને કહેવામાં આવે છે, બુદ્ધદેવને મોકલો. જો થોડો સમય યાદ કરવાથી આવું શક્ય બને તો વિચારો કે શોકગ્રસ્ત માતાપિતા રડીને શું પરિણામ મેળવતા હોય. જો આવું સત્ય હોત તો કોઈ પણ ભૂત પ્રેતના ઉપદ્રવથી બચી શકત નહીં. માતાપિતા કે સંતાનના રડવાથી મૃત આત્માઓ તુરંત આવીને કૂદાકૂદી શરૂ કરી દે તો આ કેટલી ભયાનક ઘટના બની શકે. આ બાબતો દ્વારા ભગવાનના વિષય પર ખેખલાફ કરવામાં આવ્યો છે. સામાન્ય લોકો સામાન્ય બાબતો સમજી શકે, પણ વધુ વ્યાખ્યા કરવા જઈએ તો જટિલતા વધી જાય. સાધના એવી હોવી જોઈએ કે જેને માટે કોઈ વ્યાખ્યાની જરૂર ન રહે. જે કંઈ છે તે પોતાની અંદરથી જ સમજાઈ જાય.